વલસાડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। આ દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ કંઈક નવી જ તરકીબ અપનાવી। બુટલેગરો પ્લાસ્ટિકના સીલ પેક કેરબામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા। એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી। ત્યાંથી પિકઅપ પસાર થતા તેની તપાસ કરતા અંદર પ્લાસ્ટિકના સીલ કરેલા કેરબા ભરેલા હતા, જેમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 3.90 લાખના વિદેશી દારૂના જથ્થાને તેમજ અન્ય મુદ્દામાલને કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી। સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ। છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસ હવાલે। સુરતના વરાછા વિસ્તારમાં કાપડનું કારખાનું ધરાવતા માલિકને 3 ઈસમોએ કારખાનામાં આવી તેમના પર તમંચા વડે ફાયરિંગ કરી 1.70 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા। જોકે ત્યારબાદ ગુનામાં સંડોવાયેલ 2 સાગરીતોને ઝડપી પડાયા હતા અને અન્ય એક ગુનેગાર ફરાર હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી। પોલીસને જાણ થઈ કે આરોપી ઓરિસ્સામાં છે, ત્યારે પોલીસે ઓરિસ્સા જઈ અલગ વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો। તેમની પૂછપરછ કરતા તેના 2 સાગરીતો સાથે કારખાનાના માલિક પર તમંચા વડે ફાયરિંગ કરી 1.70 લાખની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ મનપાની ચૂંટણી જાહેર થતા હિતરક્ષક સમિતિએ પરોક્ષ રીતે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યું, એટલે કે હિતરક્ષક સમિતિ આ ચૂંટણીમાં પ્રચાર કરશે। હિતરક્ષક સમિતિ દ્વારા સારા ઉમેદવારો માટે પ્રચાર કરાશે। હિતરક્ષક સમિતિની મળેલી મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે ઉમેદવાર તેમની 4 શરતોનું પાલન કરશે તે ઉમેદવારને સમિતિ ટેકો આપશે, પછી તે કોઈ પણ પક્ષથી કેમ ન હોય। ઉમેદવાર પક્ષપલટો નહીં કરે, તેમને જે પગાર મળે છે તે નહીં સ્વીકારે અથવા સેવાભાવી સંસ્થામાં દાન કરે, મનપાના કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ભાગીદારી નહીં કરે તેવા ઉમેદવાર માટે પ્રચાર કરશે। કોર્પોરેશનમાંથી કોઈ પણ પ્રકારનું વસ્તુ લેવું નહીં, બીજા નંબરમાં કોર્પોરેશનના કોઈ પણ વહીવટમાં કોન્ટ્રાક્ટમાં ભાગ લેવો નહીં, પક્ષપલટો કરવો નહીં અને કોર્પોરેશનમાં પાર્ટી કરતા જૂનાગઢનું હિત જેમને હોય એ જ પ્રકારનું એને વલણ રાખવું। આવા સોગંદનામું કરીને જેને અમને આપશે એની અમો પ્રચાર માટે હોદ્દેદારો બધા જાશું, અમારી આખી ટીમ જશે। ગુરુ શિષ્યની પરંપરાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો। શિક્ષકે 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું। પોરબંદરના મંડેર ગામની ઘટના માધવપુર પોલીસ સ્ટેશને પોક્સો હેઠળ ગુનો દાખલ થયો। વિપુલ ગોહિલ નામના શિક્ષકે બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું, ત્યારે હાલ તો પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો। શિક્ષકે વિદ્યાર્થીનીને બનાવી પોતાની હવસનો શિકાર। શિક્ષકે બળાત્કાર કર્યો। પ્રોગ્રેસિવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગ્લિશના સંચાલક જિગ્નેશ ગોહિલે બળાત્કાર કર્યો। સ્પોકન ઇંગ્લિશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થીની અને શિક્ષક મળ્યા હતા। અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીનીએ કંટાળીને અંતે શિક્ષક વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી।